ચિત્ત તુ સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તુ સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ધરે. સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે. ચિત્ત તુ સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. દયારામજીની સાચી જ કહેલી આ પંક્તિ આજે મને યાદ આવી ગઈ. શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં વાલા વૈષ્ણવોનું, વાલા પરમ ભગવદીઓનું, વાલા શ્રોતા મિત્રોનું ભાવભર્યું સ્વાગત કરું છું. દયારામજીની ચિત્ત તુ સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે, તે આજે મને યાદ આવી અને એ પરથી જ મેં આજનો સત્સંગ બનાવ્યો છે. વાલા શ્રોતા મિત્રો, મોહ, માયા, અહંતા, મમતા જે દિવાલ છે, જે આપણને પ્રભુની નિકટ આવવા દેતી નથી, તે તોડીને આપણે આપણું ચિત્ત પ્રભુને પાસે લઈ જવાનું છે. અને કામ, ક્રોધ, લોભ, મોહ, માયા એટલી બધી બળવાન છે કે તે ભલભલા સાધકને પણ દગાવી દે છે. અને આપણા ચિત્તની ભૂમિકાનું દર્શન કરાવતા રામાયણના 3 પાત્રને આજે આપણે સમજીએ. આપણા જ ચિત્તની ભૂમિકાનું દર્શન કરાવે છે. અને તે 3 પાત્ર છે રાજા જનક, દશરથ અને દશાનન. રામાયણમાં કોઈ રાજા, મહારાજા, યોદ્ધા જોઈએ તો આપણા અંતઃસ્થળમાં ઉઠતી વૃત્તિઓનું જ દર્શન થાય છે. રાજા જનક મિથિલા નગરીના મહારાજા છે. તેમને પોતાના દેહના મિથ્યાત્વનું જ્ઞાન છે. પોતાના જ દેહના મિથ્યાત્વનું તેમને જ્ઞાન છે. તેથી તેમની ચિત્તની ભૂમિકા વિદેહ અવસ્થા છે. આવા સાધક પોતાના અંતઃકરણમાં ખેદરૂપી ખોજ કરે ત્યારે સીતા સ્વરૂપા શાંતિને પામી શકાય છે. બ્રહ્માનંદની અનુભૂતિ કરી શકાય છે, જેમ રાજા જનકે કરી હતી. અયોધ્યાના મહારાજા છે દશરથ. દશરથ રાજા સાધકની ઉચ્ચ ભૂમિકાનું દર્શન કરાવે છે. દશેય વિષયો સહજતાથી ઉપલબ્ધ છે, છતાં તેમને આ ઇન્દ્રિયોના રસભોગ આકર્ષતા નથી. તેમને ઇન્દ્રિયોની પોકળતાનો બોધ થઈ ગયો હોય છે અને તેમને આ વિષયો સુખરૂપ નહીં પણ અંતમાં દુઃખ આપનારા છે તેવો તેમને ખ્યાલ આવી ગયો છે. આવા સાધકના હૃદયમાં જ્ઞાનરૂપી પરમાત્મા સ્વરૂપ રામ રમતા થઈ જાય છે. કેટલી સુંદર ભાવના છે ને વૈષ્ણવ મિત્રો. આપણે પણ આપણા હૃદયમાં જ્ઞાનરૂપી પરમાત્મા સ્વરૂપ રામ રમતા કરીએ તો આપણે પણ આ બાહ્ય સુખ વિષયો જે આપણને ભક્તિમાં પ્રતિબંધ કરાવે છે તે અટકે. અને ત્રીજું પાત્ર છે દશાનન. લંકાના મહારાજા દશાનન, રાવણ, જેની દશેય ઇન્દ્રિયો વિષયભોગમાં જ લાગેલી છે. મહાન સાધક હોવા છતાં પોતાની સાધના દ્વારા વિષયો ભોગવવા, શક્તિ અને સામર્થ્ય મેળવવા મથી રહેલો રાવણ શાંતિ સ્વરૂપા સીતાને પામી શકતો નથી. જ્યાં સુધી આપણી ઇન્દ્રિયોને બાહ્ય પદાર્થમાંથી સુખ મેળવવાની સમજણ છોડી શકતા નથી, ત્યાં સુધી આપણી સાધના પણ અધૂરી છે. એટલે જ ને કામ, ક્રોધ, લોભ, અહંતા, મમતા, મારા પરાયાની માયા એટલી બધી બલવાન છે કે તે ભલભલા સાધકને દગાવી દે છે. માતા સીતા રાજા જનક મિથિલા નગરીના પુત્રી હતા. તેમને પોતાના અંતઃકરણ રાજા જનકે સાધક બનીને પોતાના અંતઃકરણમાં ખેદરૂપી ખોજ કરી ત્યારે તેઓ સીતા માતાને પામ્યા. દશરથ રાજાએ પોતાના અંતઃકરણમાં, હૃદયમાં જ્ઞાનરૂપી પરમાત્મા સ્વરૂપ રામ પામ્યા અને દશાનન રાવણે ઇન્દ્રિયો એટલે કે બાહ્ય પદાર્થોમાં સુખ મેળવી અને તે છોડી શક્યો નહીં અને તેથી તેમની સાધના અધૂરી રહી ગઈ. આ જ આપણી ચિત્તનું પણ દર્શન કરાવે છે અને તેથી જ આ પંક્તિ આજે મને યાદ આવી ગઈ. વાલા શ્રોતા મિત્રો, વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલશો નહીં.
જય શ્રી કૃષ્ણ.